₹1100 કરોડના ખર્ચે વરસાણાથી શેખપીર વચ્ચે બની રહેલ રોડમાં જીઆર ઇન્ફ્રા દ્વારા કથિત કૌભાંડની આશંકા. કચ્છના સાંસદ વિનોદ ચાવડા નીતિન ગડકરીજીનું આ બાબત પર ધ્યાન દોરે. ₹1100 કરોડના ખર્ચે બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ હાઈવેમાં જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કથિત હાઈવે કૌભાંડના પર્દાફાશ થયા છે. કચ્છના લોકસભા સાંસદ વિનોદ ચાવડાએ ખરેખર માર્ગની ગુણવત્તા અને કાર્યપ્રણાલી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવા જોઈએ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીનું આ બાબત પર ધ્યાન દોરવું જોઈએ. વિનોદ ચાવડાને કેન્દ્રીય મંત્રીને પત્ર લખી તાત્કાલિક નિરીક્ષણ અને તપાસની માંગ કરાવવી જોઈએ. ઉપરાંત આ કૌભાંડનું પૃથ્થકરણ તપાસ કરવા માટે વિશેષ સમિતિ નીમવાની પણ ભલામણ કરાવવી જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટીની પણ ભૂમિકા પણ સવાલ ઉઠી રહ્યા છે. હાઈવેના રોડકામ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના ઇજનેરો અને અધિકારીઓ દ્વારા જો યોગ્ય દેખરેખ રાખવામાં આવી હોત તો આવી બિસ્માર સ્થિતિ આજ ઊભી ન થઈ હોત. એની પાછળ સરકારી મશીનરી મૌન સહમતિ હોય એવી શંકા નકારી શકાય નહીં. હવે આ મુદ્દે NHAIના અંદર સર્કલમાં પણ હલચલ જોવા મળી રહી છે અને સ્થાનિક સ્તરે કેટલાક અધિકારીઓ સામે અંગત રીતે દોષારોપણ પણ થઈ રહ્યા છે. સ્થાનિક વાસીઓ અને વાહન ચાલકો પણ રસ્તાની બિસ્માર હાલતથી ત્રસ્ત છે. કેટલાક સ્થળો રોડ પર ખાડાઓ પડ્યા છે તો ક્યાંક કાંકરા ઉખડી ગયા છે. આ બધું જોતા લોકોએ પ્રશ્ન કર્યો છે કે 1100 કરોડના ખર્ચ પછી પણ રોડ આવો કેમ? હાલે કેન્દ્ર તરફથી કોઈ અધિકૃત પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ જો આ મામલો ઊંડો જશે તો આગામી સમયમાં રાજકીય તાપમાન જરૂરથી વધી શકે તેમ છે. હમણાં થોડાક સમય પહેલા જ એક દેશનું પ્રતિષ્ઠિત અખબાર કહી શકાય દિવ્ય ભાસ્કરમાં પણ એક અહેવાલ આવ્યો હતો કે 1100 કરોડના ખર્ચે આ નિર્માણ બનેલ રોડમાં અત્યારથી 200 જેટલા પેચવર્ક અત્યારથી જ એમાં જોવા મળી રહ્યા છે. તો ત્યારબાદ અમારી ટીમ દ્વારા પણ આ રસ્તાની વિઝિટ લેવામાં આવી હતી. થોડાક સમય અંતરે જાણે આ રસ્તા ઉપર પેચ મારવામાં આવ્યો હોય અને આ રસ્તો નવો નહીં પરંતુ થીગડા પટ્ટી રોડ બનાવ્યો હોય એવું અમારા સામે નિરીક્ષણમાં આ મુદ્દો પણ સામે આવ્યો હતો. તો આ સમગ્ર મુદ્દાની તપાસ ઉચ્ચ લેવલે કરવામાં આવે અત્યારે કચ્છના લોકોની એવી માંગ ઉઠી રહી છે. બાકી તમે આ વિષયને લઈ શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.